ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે હું આપને પરમાત્માનું સાચું સુખ ના નિયમથી સુખ મળે છે તે આપણે જાણો। ઘણા માણસો પૂછે છે કે પરમાત્માને જોવા, જાણવા અને અનુભવવા માટે શું કરવું પડે છે? તો હું કહું છું કે જ્યાં અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે પરમાત્માને જોઈ શકો છો, પણ પરમાત્મા જોવાની તમને તાલાવેલી લાગે ત્યારે તમે પરમાત્માની પાસે શાન ગાન જાણવા જવું પડશે। તે પછી જીવનમાં ઉતારી બધું જ પડતું બોલવાનું, જૂઠું બોલવાનું છોડી, વધુ જગતને જોવાનું છોડી, હરવા ફરવાનું છોડી, ખાલી 40 દિવસ ઓછામાં ઓછા મૌન ઉપવાસને એકાંતમાં રહો। અને તેમાં વળી જો તમને બીજા મનુષ્ય હેવન જેવા દેખાય છે તો તમે હજુ હેવન છો। જ્યારે બીજા તમને દાનવ જેવા દેખાય છે તમે હજુ દાનવ છો। બીજા મનુષ્ય તમને માનવ જેવા દેખાય તો તમે માનવ છો। બીજા મનુષ્ય તમને દેવતા જેવા દેખાય તો તમે દેવતા છો। વળી જગતને તમે ગુરુ માનવાથી તમે પણ ગુરુ છો। જે જગતને પરમાત્મામય જુએ છે તે મનુષ્ય પરમાત્મામય બને છે। આ ગીતા અધ્યાય 13 ને શ્લોક 16 વાંચો। તે ભગવાન આપણી અંદર પણ છે ને તે બહાર પણ છે। તો સમજવું, જે મનુષ્ય જગતને આત્મા સ્વરૂપ જોઈ શકે છે તે જ મનુષ્ય પોતે આત્માને સ્થિર કરી શકે છે। બીજાને દુષ્ટ માનનારો, દુઃખ આપનારો કદાપી તે પરમાત્મા બનતો નથી। માટે જો સાધક તારે સાધનામાં આગળ વધવું હોય તો પરમાત્માનો આનંદ લૂંટવો હોય તો તમામ જીવ પ્રાણી માત્રને પરમાત્મા સમજીને સેવા કરો। બીજા સાધનો જે દેવદર્શન, પાઠ પૂજા, યોગ, ધ્યાન, દીવા, મંત્ર, તપ, ફૂલ ચડાવવા વગેરે કર્મકાંડ કરવાથી થાક્યો હો તો હવે પરમાત્માનું શરણ સ્વીકારી લે। જુઓ ગીતા અધ્યાય 18 શ્લોક 62 શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તું પરમાત્માને શરણે જા, તેવું આપણને સમજાવવાનું છે। તે પરમાત્માની કૃપા વડે દરેક કર્મનું ફળ પરમાત્માને આપવાથી તરત મનમાં શાંતિ અને સનાતન મોક્ષ પદ મળે છે। તે શરણ ગતિમાં અખૂટ આનંદ છે। બાકી દેવતા વિશે ગીતા અધ્યાય 3 શ્લોક 11 મુજબ જે યજ્ઞ વગેરે કરવાથી તે દેવતા વડે જે આપણને પરમ સુખ મળે છે, છતાં જે ગીતા અધ્યાય 9 શ્લોક 25 મુજબ જે ઇન્દ્ર વગેરે જે દેવો પૂજવાથી ઇન્દ્રલોક જવું, ત્યાં પુણ્ય ખતમ થવાથી પાછું મૃત્યુલોકમાં દુઃખ ભોગવવું પડે છે, તો તે પાછો લાંબો રસ્તો છે। માટે શુદ્ધ સાત્વિક ગીતા અધ્યાય 9 શ્લોક 26 મુજબનો પાંદડાનો લીલો રસ, એમાં મધ નાખી ને ફળ એટલે કઠોળ અનાજ ફણગાવી અને શુદ્ધ પાણી પીવાથી આ જીવાત્મા બ્રહ્મજ્ઞાનની શરીરમાં સ્વીકારે છે। તે જ પરમાત્માની શાન જ્ઞાનથી તે જીવનમાં ઉતારવાથી પોતાની ફરજ સમજી સમયસર સત્યકર્મ કરવાથી મુક્તિ મોક્ષ સુખ મેળવે છે। જે જ્ઞાન વડે કર્મનું અહંકાર છૂટી જાય છે ત્યારે પરમાત્મા ધ્યાનથી સાચા ભાવથી પોતાની ફરજ સમજીને શરણાગતિ સ્વીકારીએ છે, તો જે જીવન નિભાવ જેટલું કમાવાથી ભોગ, રોગ અને પાપ થતું નથી। આ ગીતા અધ્યાય 4 શ્લોક 21 પુરાવો છે। તો ત્યાં તમે વાંચી લેજો। તો તે પાપ મુક્ત થવાથી સુખ મળે છે। વળી જ્યાં સુધી આત્માજ્ઞાન નથી ત્યાં સુધી જગત અસાર દેખાય છે, એ શરમ નથી આવતી। મહાન પરમાત્મા જગતને બનાવનારને જોવામાં અજ્ઞાન છે, તેથી જ તમે આ જગતને
અસાર રૂપે દેખો છો, તમારી જોવાની ટેવાયેલી તમારી દ્રષ્ટિને ફેરવી નાખો, પછી જુઓ મજા. તમે કહેશો કે મને બધે જ સાર દેખાય છે, તે વળી એક જ પરમાત્મા સાર તત્વ જ દેખાશ છે. તે પરમાત્મા તત્વને કેવી રીતે જોવા? કારણ કે એ તો પરમાત્મા મહાન તત્વ રસરૂપ છે. માટે આપણી દ્રષ્ટિ અને આપણા શરીરથી કેમ જોવા? અરે ભલા માણસ હજુ આવી ગાંડી વાતો કરે છે. જો તું રસરૂપ બન તો મતલબ પરમાત્મા રસરૂપ દેખાશે. જો તું નથી આવો રસ પેદા કરતો તો તને નહીં દેખાય. પણ આપણા શરીરમાં તે પરમાત્મા તત્વ અણુ અણુમાં તેમજ સાર તત્વ રૂપી પરમાત્મા રમી રહ્યો છે. તેવું જ્ઞાન જીવનમાં ઉતરી જવાથી તો જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ નાખશો ત્યાં બધે જ તે સાર તત્વનો રસ તમને દેખાશે. આપણા શરીરને જ્યાં સુધી અસાર માનીશું ત્યાં સુધી પરમાત્માને સમજવા લાયક માણસ બન્યો જ નથી. કારણ કે તમારી નામ રૂપ આકાર ગુણ અને અવગુણવાળા ભગવાન જોવા માનવાની ટેવ પડી ગઈ છે. પણ ખરેખર પરમાત્મા નામ રૂપ આકાર ગુણ અવગુણ તે તો પ્રકૃતિરૂપીવાળા શરીરનું હોય છે. જે પરમાત્માનું નામ રૂપ આકાર ગુણ અવગુણ નથી, તેને નિરાકાર કહેવાય છે. આવું બરાબર સમજતા નથી ને અજ્ઞાની મનુષ્ય. તે માટે અમોએ આ ગ્રંથમાં બરાબર ચોખવટથી સમજણ માટે જુદું જુદું જ્ઞાન જે કર્મ કરીએ છીએ તે દરેક નિરાકાર ભગવાન વડે થાય છે. માટે નિત્ય પોતાની ફરજ મુજબનું સત્ય કર્મ કરવું, પણ તે કર્મનું અભિમાન છોડી કર્મ કરવું, તેવા કર્મને ધર્મ કહેવાય છે. અને નિરાકાર પરમાત્મા એક જ છે. જુદા જુદા ધર્મ અને નવા નવા પરમાત્માને માનવું તે માણસ સાવ મૂર્ખ છે. પરમાત્મા એક જ છે, તે નિરાકાર છે. તે ક્યારે જન્મતા નથી, તેમને જન્મ લેવાની જરૂર પણ નથી. આ જગતમાં પાપ વધે છે ત્યારે મતલબ પરમાત્મા સાકાર સ્વરૂપે મતલબ અવતારી પુરુષને મૂકે છે. કાંઈ એ પોતે જન્મતા નથી. જન્મ મરણવાળા કોઈ પણ અવતારી પુરુષ ભગવાન નથી. તે તો પરમાત્માની અવતાર લઈ અને વિભૂતિઓ છે. જે વિભૂતિઓ તમે ગીતાજીના 10મા અધ્યાયના 18થી કરીને 42 વાંચો, તે રામ કૃષ્ણ વિષ્ણુ ભગવાનની વિભૂતિઓ છે. તો જે જીવાત્મા વડે થતું કર્મ કરાવે છે તે સંસાર એક નાટક છે. તેમાં અવતાર લેવો તે નિરાકારનો પાત્ર ભજવે છે. જુઓ ગામમાં નાટક રાજાનો બને, પછી બીજો દિવસે જેનું નામ મતલબ કે ગોપાલભાઈ હોય અને એ જઈને સ્ટેજ ઉપર ઊભો રહે તો એમ ન કહે કે હું ગોપાલભાઈ છું, એ તો એમ બોલે કે હું રાજા ભરથરી છું. તો એવી રીતે પરમાત્મા આ નાટકરૂપી રાજા રૂપે પાત્ર ભજવા પરમાત્મા અવતારી પુરુષને મોકલાવે છે. અને તે અવતારી પુરુષ મતલબ કે પાત્ર ભજવે છે. પછી તે કાયમ ભગવાન માનવા તે આપણી ભૂલ છે. તેવા સાકાર ભગવાન પાસે જ્ઞાન લેવાય, પણ તે જીવતા હોય ત્યારે તો સેવા કરો તો તેમને અને આપણને સુખ મળે છે. પણ જે મૃત્યુ પામ્યા પછી તેમની મૂર્તિ છબી કે પાઠ વગેરે ચિત્રોને ભગવાન માનવા અને નમવું તે સાવ અજ્ઞાની મૂર્ખ મનુષ્યનું વર્તન છે. તો પછી સાચું સુખ મળે ક્યાંથી? માટે આ ગ્રંથમાં એટલે કે હું આ વિડિયા વડે તમને આ 2-3 વખત વાંચો તો ત્યારે સાંભળો તો તમને બરાબર સમજાશે. પરમાત્મા ખરેખર એક છે. તે અજન્મા, તે જન્મતા જ નથી. સવારથી સાંજ સુધી આપણે ઘણા માણસોને મળીએ છીએ, પણ આપણે આપણા આત્માને મળતા નથી. જે આત્મા વડે જ પરમાત્માને મેળવા છે. બીજાને મળવાનો સમય મળે છે, પણ પોતાના આત્માને વડે પરમાત્માને મળવાનો સમય કાઢતા નથી. માટે હવે તમે આરીસાની સામે ઊભા રહીને પોતાની આંખોને સામે પોતાને પૂછવું
કે જન્મથી કરીને આજ સુધીમાં તે શું શું સારું કર્યું છે અને શું શું આપ્યું છે તેવો થોડોક હિસાબ પોતાને માંગવો. આપણા દિવસો, મહિનાઓ ને વર્ષો ચાલ્યા ગયા છતાં આપણું સ્થાન અત્યારે ક્યાં છે? જ્યાં જોઈએ ત્યાં બરાબર છે કે પછી બીજી જગ્યાએ છે? તેવું પોતાને પૂછજો. વળી જે કાંઈ ભૂલો કરવી પડી હતી તે તારાથી શી ખામી છે કે કઈ બાબતમાં શું ખૂટે છે કે તારી મૂંઝવણ શું છે? તને શું આવડતું નથી? તને શું ગમતું નથી? તને શું ફાવતું નથી? તારી ખાસિયત શું છે? તારી શક્તિ કેટલી છે? તારામાં કયા કયા ગુણ વધુ છે? તને શું આવડે છે? અને અત્યાર સુધીની જિંદગી તે કેવી રીતે જીવી છે? એ જવાબો આપને પૂછતા રહેજો. પૂછજો કે તારે ખરેખર શું જોઈએ છે? શું તને સુખ જોઈએ છે કે દુઃખ? જે રીતે જિંદગી ગઈ છે તે સુખની હતી કે દુઃખની હતી? જો સુખ જ જોઈતું હતું તો શું અત્યાર સુધીમાં સુખ શોધ્યું? અને પૂછજો કે સુખને માટે તે જે કાંઈ પણ કામ કરતો હતો તે શું સાચે સુખના હતા? તે રસ્તો સિવાયના સુખ પણ હતા કે કેમ? જો બીજા વિકલ્પો સારા હતા તો એ કેમ ન અપનાવ્યા? અને અત્યારે જે કામ કરો છો તે જો સાચું હોય તો પરિણામ સારા મળ્યા છે? અને પૂછજો કે પરિણામ સારા જો ન મળ્યા હોય તો હવે શું ઈચ્છા છે? તે જાણવા બેસી રહેવું છે કે જિંદગી સાથે સમાધાન કરીને બાકીની જિંદગી તેમજ જે ખેંચી કાઢવી છે? કે પછી જો એવી આત્માની પાસેથી સત્ય પરમાત્મા જ્ઞાન મળતું હોય તો તે મેળવવું છે. જો આત્મા જ્ઞાન મેળવવું હોય તો જીવતા બ્રહ્મજ્ઞાની પાસે જઈને પરમાત્મા, નિરાકાર પ્રભુ, જગત સર્જનાર ભગવાનનો પરિચય કરવો હોય તો આવા જ્ઞાની પુસ્તકને વારવાર વાંચો અથવા જ્ઞાની પુરુષનો આ વારવાર સત્સંગ વિડીયો સાંભળો અને તેવા જ્ઞાનીઓ સત્સંગ સાંભળજો અને તેવું જીવનમાં ઉતારજો તો તમારી એક એક ક્ષણનો લાભ મોટો થશે. જેને બ્રહ્મજ્ઞાન જાણી બ્રહ્મ ધ્યાન વડે એક ક્ષણમાં લાભ કેટલો મળે છે તે જાણો. એક ક્ષણ ધ્યાનથી તમામ પિતૃની સદગતિ આપી, તમામ તીર્થોનું સ્નાન કર્યું, તમામ દેવોની પૂજા કરી, આખી પૃથ્વીના દાન કર્યું. જો બ્રહ્મજ્ઞાની મનુષ્ય એક ક્ષણ જો બ્રહ્મ ધ્યાનમાં રહેવાથી આટલું મોટું પુણ્ય મળે વગેરે લાભ થાય છે તે તો બરાબર, પણ જે મૃત્યુ પછીના અનેક જન્મમાં સુખ મળે છે તો બ્રહ્મજ્ઞાની જીવતાનો સત્સંગ સાંભળો ને જન્મો જન્મ સુખ મેળવો. અને મંત્ર આપનારા, કાન ફૂંકવાવાળા ગુરુ તો ગુરુ નથી તેવું પાકું સમજો. જો દરેક મનુષ્યને ભગવાન મેળવવાની ઈચ્છા છે, વળી ભગવાન મળે તો આપણું હાલમાં તો સારું થાય છે, વત્તા બીજા અનેક જન્મમાં સુખ મળે છે. તે માટે અમોએ આ ભગવાન મેળવવા માટે આ ગ્રંથ બનાવ્યું છે તે હું આ વિડીયો વડે તમને સંભળાવું છું. તો આ ગ્રંથને શરૂઆતથી અંત સુધી બરાબર વાંચો. અમોએ ઘણા બધા ઉપાયો ભગવાન મેળવવા માટે પ્રયત્નો જુદી જુદી રીતે સમજાવ્યા છે. તે જે રસ્તા વડે ભગવાન મળે તેમાં અજ્ઞાનમાં કારણે લાંબો ફેરો પડે છે ને આત્માજ્ઞાન વડે ટૂંકો રસ્તો મળે છે. તો જુઓ, વિચારો, આપણે દરરોજ પોતાના જીવનમાં ઉતારો અને જે કરવા જેવું તે કર્મ કરવું અને જે નથી કરવા જેવું તે કર્મ કરવું નથી. વળી ભક્તિ એટલે પોતાની ફરજમાં આવતું શુદ્ધ વ્યવહાર, નિત્ય કર્મ કરવું તેને ભક્તિ કહેવાય છે. તેમાં નીતિ, નિયમ, વિવેક વિચારીને સત્ય કર્મ કરવું કે જે કર્મથી બીજાને હિંસા દુઃખ ન થાય તેવું કર્મ કરવું. અને નીતિ એટલે કે વિચારીને બોલવું ને બોલ્યા પછી ફરી ન જવું. ભલે દુઃખ પડે તો પણ એને જે નિયમ તો તે માટે પોતાના મન વડે પોતાના આત્માને પૂછવું કે જે આજે કરવા જેવું સત્યના કર્મના નિયમ મેં કેમ ન પાળ્યા.
તો તે મનને સમજાવીને સત્ય કર્મ કરવું અને જે નથી કરવા જેવું ખરાબ કર્મ મેં તેવું શા માટે કર્યું તેવું પોતાના મન વડે પોતાના આત્માને પૂછવું. જો ભગવાને પ્રાણી માત્રના જીવન જીવવા માટે હવા, જળ, અનાજ આ ત્રણેય વસ્તુ બનાવી છે, તો તે જે જીવ માત્ર પ્રાણી માત્ર કર્મ કરવાથી મળે છે, તો પછી ચોરી કરવાની જરૂર કેમ પડે છે? કારણ કે સત્ય ધર્મ જાણતા નથી, સત્ય ભગવાનને જાણ્યા નથી. વળી ભગવાન આપણું રક્ષણ માના પેટમાં જળથી કરે છે અને જન્મ પછી હવા, જળ, અન્નથી કરે છે. તે ખાવા પીવા વગેરે, તો પછી ભગવાનનું ઋણ ઉતારવા સત્ય કર્મ કરવું, જેથી જગતનો વિકાસ કરવા વૃક્ષ, વનસ્પતિ, ખેતી, ઉદ્યોગ, વેપાર, રાજકારણ વગેરેમાં સત્ય કર્મ કરી અને પશુ પક્ષીને ઘાસચારો દાણા આપીએ, કૂતરાને રોટલા, માંદાને મોટાની, મા બાપની, બાળક વગેરેની સેવા કરીએ, પોતે સંસ્કાર ઉતારી અને નાના મોટાને તે સંસ્કાર આપીએ, વેદ ગીતા ભણીએ ભણાવીએ, દરેક જોડે સંપ સેવા પરોપકાર પ્રેમ કરીએ, તો तन से सेवा कीजिए અને मन से भलो विचार, धन से इस संसार में करना उपकार. તો બાળકને શરૂઆતમાં ભક્તિ એટલે કે પોતાની ફરજ મુજબનું કર્મ કરવાનું શીખવાડવું. બીજું કે એકાંત એટલે કે વૈરાગ, પોતાના કામમાં ધ્યાન દેવું. ત્રીજું જ્ઞાન એટલે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી, તો આપણા શરીરમાં મનમાં સારું થાય છે, તો રોગ થતો નથી. તે પાનામાં મતલબ કે ઘણું જુદું જુદું બતાવ્યું છે. તો શરીરનું જ્ઞાન જે વૃક્ષ ઝાડવામાં છે તત્વો, તે સિવાય 24 કરોડ શરીર. બીજું આપણા શરીરમાં હાલમાં સંસાર વ્યવહાર માટે તે તત્વોથી કર્મો માટે બરાબર છે. તે સિવાય તત્વો જ્યારે ઊંચી ભૂમિકાએ જવા પછી ઉપયોગ થાય છે. માટે પરમાત્મા માનવ બનાવ્યો છે, તો સત્ય ફરજ મુજબનું કર્મ નિત્ય કરવું. તેમાં ખોટા કર્મ કરશું તો તે ભોગવવા પડશે. પણ જો આપણી ઈચ્છાને પરમાત્માના આનંદને પામવાની ઈચ્છા વડે વ્યવહારિક ઈચ્છાઓ લય થાય છે, તે માટે શુદ્ધ સાત્વિક ભોજન અને શુદ્ધ સાત્વિક બ્રહ્મજ્ઞાન વડે 24 કરોડ શરીરના શુદ્ધિ ત્યારે થાય છે. તેના માટે શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ વિચાર કરવાથી સચિત કર્મો વળી જાય છે. ત્યારે તે બ્રહ્મજ્ઞાન વડે જ સુખ તે સુખ નહીં લાગે અને દુઃખ તે દુઃખ નહીં લાગે. ત્યારે વધુ શ્વાસોશ્વાસમાં સ્થિર રહેવાથી સુષુમ્ના વડે ચક્રોનો અનુભવનો આનંદ આવશે. બંને નાકે શ્વાસ મતલબ સરખો આવે તેને સુષુમ્ના ખુલ્લી કહેવાય. ત્યારે ધીરે ધીરે શ્વાસ ગતિ ઓછી થતાં જુઓ, ધ્યાન સમય વધારવાથી જે 24 કરોડ છિદ્રો વડે બહારથી શરીરમાં અંદર શ્વાસ આવતો માલુમ પડશે. ત્યારે પછી નાકથી શ્વાસ બંધ થઈ જાય. આમ અણુ શરીર શુદ્ધ થવાથી આત્મા દર્શન થશે. તે અણુ શરીરમાં નીકળતો પ્રાણવાયુ જેને સ્પર્શ કરશે તેને પણ પરમાત્માના આનંદનો અનુભવ થશે. તો આ આત્મા જ્ઞાન પછી તે પરમાત્માનો આનંદના ઘણા જ પગથિયાં છે. તો જ્યાં સુધી આપણે બીજાના ગુણ અવગુણ જોઈશું ત્યાં સુધી આપણને પરમાત્માની દ્રષ્ટિ નહીં લાગે, પરમાત્મામાં દ્રષ્ટિ નહીં લાગે. માટે બ્રહ્માંડમાં જે છે તે તમામ તત્વો આપણા શરીરમાં છે, તે પરમાત્માનો અનુભવ કરીશું. ત્યારે પછી આપણું મન બહાર નહીં જાય અને આપણા શરીરમાં જે અજ્ઞાન અંધકાર છૂટશે નહીં ત્યાં સુધી પરમાત્મા તરફ નહીં જવાય. જો આત્માનો બીજો છેડો પરમાત્માને અડીને છે, આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં વાંચો. તે બ્રહ્મભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે. તે સૂક્ષ્મ છે, જોવાને અસંભવ છે. એ સાવ આમ પાસેમાં પાસે છે અને આમ દૂરમાં દૂર છે. તો એ પરમાત્મા રૂપી નિરાકાર થડ છે. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1થી 3માં વાંચો. મૂળ પરમાત્મા આ સંસારનું મૂળ છે. મનુષ્ય, વૃક્ષ, વનસ્પતિ, પશુ, પક્ષી, બ્રહ્માજી વગેરે તેના આ પાંદડાની ડાળો શાખાઓ છે. તે પરમાત્મા સહજ ભાવથી જાણથી, તેમની વૃદ્ધિ અને સુરતાથી, પોતાના સ્વરૂપથી, સત્ય જાણવાથી, જે વિચારવાથી
જેને આધ્યાત્મિક ભાષામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કહેવાય છે, તે દ્રષ્ટિની ધારણાથી તે શુદ્ધ અભિમાન વડે પોતાના શુદ્ધ સંકલ્પથી વ્યાપક પ્રકાશ બ્રહ્મબુદ્ધિથી તેના ત્રણેય તત્વો બનાવ્યા. પછી જે સંજય ભોગવૃત્તિ વડે 3 તત્વો બનાવ્યા, પછી ઈચ્છાવૃત્તિના 72 તત્વો બનાવ્યા, તેમાં ક્રિયાવૃત્તિ નાખી કામ કર્મ પૂર્ણ થયું. તેથી જીવ નાખ્યો છતાં કામ ન થયું. તે કામોમાં પડી રહે તેવું જડવર્તું શરીર પડી રહેલું હતું. પણ કામ પૂર્ણ થયું ક્યારે છેલ્લે પરમાત્માએ પોતાનો અંશ આત્મા નાખ્યો. તેથી કામ બન્યું. તે તમામ તત્વરૂપી આપણું આ શરીર છે. તો તે તમામ તત્વનું જ્ઞાન જાણી જીવનમાં તેવું સત્યકર્મ ફરજ મુજબનું કરીએ. તે કર્મનું અભિમાન છોડી પરમાત્માને શરણે જવાથી સારું થાય છે, સુખ મળે છે. કારણ કે તે પરમાત્મા નિરાકાર પોતે જ આપણા વડે કે બીજા વડે જે કર્મ કરવાનું હોય તે કર્મ પરમાત્મા નિરાકાર ભગવાન કરાવે છે. પછી કર્મનું અભિમાન કરવું તે ભૂલ છે. આગળના પાનામાં જે વૃક્ષનું તમામ તત્વનું જ્ઞાન ઉતારો. જે આ મેં મતલબ કે વૃક્ષ બનાવ્યું છે, આ વૃક્ષનું ઝાડ આખું જે છે એ જીવનમાં મતલબ ઉતારવાનું છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાઓ, એટલું કહી મારી વાણી વિરામું છું.